આપણને 5 તત્વોની ઓળખાણ કરાવી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એમાં માયાથી પર 2 તત્વો છે, અનાદિ છે. એ 2 તત્વો બ્રહ્મ અને પરબ્રહ્મ, કહેતા અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 2 જ તત્વો માયાથી પર છે. બીજા બધા જ જીવ ને ઈશ્વરો માયાથી આવિષ્ટ છે. તો માયાથી પર જે 2 તત્વ છે એને આપણે આપણી માયિક દ્રષ્ટિથી શું ઓળખી શકવાના? શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એનું યથાર્થ જ્ઞાન, એનો મહિમા કે ભગવાન સર્વોપરી છે, સર્વકર્તા છે, સદા દિવ્ય સાકાર ને પ્રગટ છે, એ ભગવાનની જે ઓળખાણ, એને આ પ્રત્યક્ષ સહજાનંદ સ્વામી, એ જ સ્વામિનારાયણ ભગવાન છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એ આપણે આપણી દ્રષ્ટિથી શું સમજી શકવાના? એની ઓળખાણ આપણને ગુણાતીતાનંદ સ્વામીએ આપી, જે અક્ષર બ્રહ્મનો અવતાર હતા. જે માયાથી પર છે એમણે જ આપણને ઓળખાણ આપી છે. એ જ આપણને જ્ઞાન આપી શકે એમ હતું. એવી જ રીતે અક્ષર બ્રહ્મ એ પણ માયાથી પર છે. એની ઓળખાણ આપણને મહારાજે કરાવી, નહીંતર આપણે પણ ઓળખી શકીએ એમ નથી. તો એની ઓળખાણ મહારાજે સ્વયં પોતે જ કરાવી. અને મહારાજે પોતે જ વચનામૃતમાં કહ્યું છે, ગઢડા પ્રથમનું 71મું વચનામૃત, કે ભગવાન જ્યારે જીવના કલ્યાણાર્થે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. મહારાજ પોતે પૃથ્વી ઉપર આવ્યા તો સાથે અક્ષર બ્રહ્મને સાથે લાવ્યા છે. એનું કારણ પણ એ જ છે કે મહારાજનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવે કોણ? યથાર્થ રૂપે ઓળખાવે કોણ? કારણ કે પ્રથમનું 57મું વચનામૃત, એમાં મહારાજે કહ્યું કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય એ જાણવું, એ 2 જ અસાધારણ મોક્ષના કારણ છે, હેતુ છે. તો મોક્ષ માટે ભગવાનને યથાર્થ ઓળખવા, એના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, અત્યંત આવશ્યક છે, અનિવાર્ય અંગ છે. તો એ સાચું સ્વરૂપ આપણને ગુણાતીતાનંદ સ્વામીએ ઓળખાવ્યું. એટલે જ મહારાજ એમને પોતાની સાથે લાવ્યા. અને સાથે એ પણ છે, મહારાજે કહ્યું જે બ્રહ્મરૂપ થાય એને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર છે. તો બ્રહ્મરૂપ થવા માટે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય છે. તો એવું અક્ષરરૂપ થવા માટે અક્ષર બ્રહ્મ એવા સાક્ષાત ગુરુની અનિવાર્યતા છે. એના વગર આપણે એ સ્થિતિ પ્રાપ્ત કરી જ ન શકીએ, એ હકીકત છે. એટલા માટે મહારાજે અતિશય કૃપા કરીને પોતાની સાથે અક્ષર બ્રહ્મને પોતે લઈ આવ્યા અને એની ઓળખાણ પોતે જ આપી. પોતે જ સ્વમુખે વારંવાર પ્રસંગોપાત મહારાજ આ વાત સંતોને, હરિભક્તોને સમજાવતા. સંમત 1857માં નીલકંઠ વર્ણીને જ્યારે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી પીપલાણામાં, એ વખતે બધા ભક્તો હતા ત્યાં પીપલાણા ગયા હતા. અને એ વખતે ત્યાં આગળ મૂળજી ભક્ત ગુણાતીતાનંદ સ્વામી, એમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી શર્મા, જે મૂળજી ભક્ત અને સાથે એમના મિત્ર લાલજી ભક્ત જે નિષ્કુળાનંદ સ્વામી, એ બંને ત્યાં આગળ પીપલાણા ગયા હતા. મહારાજ ત્યાં રામાનંદ સ્વામીના દર્શન કર્યા, નીલકંઠ વર્ણીના પણ દર્શન કર્યા. અને એ વખતે ત્યાં આગળ મૂળજી ભક્ત અને લાલજી ભક્ત ત્યાં આગળ હતા. એની ઓળખાણ આપી કે આ ભાદરા ગામના શેખપાડ ગામના 2 હરિભક્તો અહીંયા આવ્યા છે. ત્યારે
શ્રીજી મહારાજે પોતે વાત કરી કે લાલજી છે અમારી લીલાનું ગાન કરશે અને અમારો મહિમા પ્રવર્તાવશે, અને આ મૂળજીએ તો અમને અખંડ ધારી રાખ્યા છે, અને એ અમારું રહેવાનું ધામ છે, અને અમારો મહિમા એ વિસ્તારશે. આ વાત જ્યારે પહેલી જ વખત એમના દર્શન કરે છે ત્યારથી જ મહારાજે એમની ઓળખાણ આપી દીધી કે આ મૂળજી ભક્ત તો અમારે રહેવાનું અક્ષરધામ છે, અમને અખંડ ધારી રાખ્યા છે. સંવત 1859ની અંદર શ્રીજી મહારાજ પોતે કચ્છમાં પધારેલા, અને કચ્છથી પોતે પાછા ફરતા હતા ત્યારે ત્યાં આગળ ભાદરામાં પોતે આવ્યા. મહારાજને કચ્છમાં જવાનો રસ્તો જ હતો, કારણ કે ભાદરાથી જોડિયા બંદર જાય ને ત્યાંથી પછી આગળ કચ્છમાં જવાનું થતું. એટલે મહારાજ જ્યારે કચ્છમાંથી પાછા આવ્યા ત્યારે પણ એ જ રસ્તે આવ્યા અને ભાદરા પોતે પધાર્યા. એ વખતે મૂળજી ભક્તના પિતા શ્રી ભોળાનાથ એ આ મૂળજી ભક્તને લઈને મહારાજના દર્શને પધાર્યા, અને ભોળાનાથે સેજે મહારાજને કહ્યું કે મહારાજ, એટલે પોતાના પુત્ર તરીકે એમની ઓળખ આપી અને કે આ નવા ભક્ત છે આપના. ત્યારે પણ મહારાજે એ વખતે ભોળાનાથને કહ્યું કે એ તો અનાદિના સત્સંગી છે, એ તો પહેલેથી જ એ ગર્ભમાં નહોતા આવ્યા ત્યારથી અમને દેખતા આવ્યા છે, એ અનાદિના સત્સંગી છે. ભોળાનાથ તો બીજું કંઈ બહુ સમજ્યા નહીં. એમણે સેજે પછી વાત કરી કે મહારાજ, આ આપના જ સેવક છે અને આપ એને સેવામાં રાખો. તો મહારાજ પછી હસતા હસતા કે ભોળાનાથ, એ તો અમારી અખંડ સેવામાં છે જ. તો જો આ મહિમા એમણે એ વખતે ભોળાનાથ અને એમના પિતાશ્રીને પણ આ વાત કરી હતી. સંવત 1863માં જ્યારે ભાદરામાં શ્રીજી મહારાજ પોતે ત્યાં રોકાયા અને ત્યાં આ દિવાળીને અન્નકૂટનો ઉત્સવ કર્યો, અને એ વખતે મહારાજ ત્યાં મહિનો રોકાયા હતા ભાદરામાં, અને દરરોજ બધા હરિભક્ત જે હોય એમના ઘરે પોતે બપોરના ભોજન પ્રસાદ લેવા માટે પોતે પધારતા. એમાં એક દિવસ આ મૂળજી ભક્તના ઘરે પણ જમવાનું ગોઠવાયેલું. મહારાજને જ્યારે એ વાત કરી કે આજે તો મૂળજી ભક્તના ઘરે જમવાનું છે, પ્રસાદ ત્યાં અંગીકાર કરવાનો છે, તો મહારાજ તો બહુ આનંદમાં આવી ગયા, અને એમના અંતરમાં એટલો બધો હરખ ઉભરાઈ ગયો હતો તો એકદમ વહેલા પોતે પધાર્યા. હજુ તો મૂળજી ભક્તના માતુશ્રી સાકરબા એ રસોઈની તૈયારી કરતા હતા, ત્યાં જ મહારાજ પોતે વહેલા જઈને એમના ઘરે પધાર્યા. સાકરબાએ ઉત્સાહભય પ્રેમથી એ સાંગામાંથી ઢાળી આપી, એની ઉપર ગોદડી પાથરી અને મહારાજને ત્યાં બિરાજમાન કર્યા, અને મહારાજને કહ્યું બિરાજમાન થાવ. તો મહારાજ પછી સાકરબા સાથે વાતોય પણ વળગ્યા અને પ્રશ્ન પૂછતા જાય કે માં, મૂળજી અમને યાદ કરે છે? ત્યારે સાકરબા કે મહારાજ એ તો અખંડ આપને યાદ કરે છે. આપ જ્યારે વન વિચરણમાં હતા ત્યારે પણ આપને એ સંભાળતા અને અમને એ બધી વાત પોતે બધી કરતા હતા. એ બધી વાત પોતે કહેતા. ત્યારે પછી મહારાજ અને સાકરબાએ એવું પણ કહ્યું કે મહારાજે અખંડ તમને યાદ કરતા હોય છે. એટલે પછી મહારાજ કહે, આ મૂળજી ભક્ત તો અમારા અનાદિના સેવક છે, અને એ હંમેશા ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. અને ગર્ભમાં આવ્યા એ પહેલાં પણ એ અમારી સેવામાં હતા, અમને અખંડ દેખે છે. અત્યારે પણ એ અખંડ અમારી સેવામાં જ છે ને અખંડ અમારા દર્શન પોતે કરતા હોય છે. અને સાથે સાથે મહારાજે એ સાકરબા એ તો સ્ત્રીનો દેહ, અને એ ગામડાના એવા બાઈ હરિભક્ત, પણ છતાં પણ એને પણ મહારાજે વાત કરી કે શાસ્ત્રમાં જે અક્ષર બ્રહ્મનો મહિમા કયો છે, જે અધોઉર્ધ્વ પ્રમાણે રહિત અને અનંતકોટી બ્રહ્માંડને પોતે જેના રૂવાડે અક્ષરને રૂવાડે ઉડતા ફરે છે, એવું જે ધામરૂપ અક્ષર, એ જ અક્ષર એ આ મૂળજી ભગત છે, એ જ તમારા પુત્ર છે. એ બધો મહિમા મહારાજે સાકરબાને પણ ત્યાં આગળ કહ્યો.
હવે આ બધા પ્રસંગો જે છે, ભાદરામાં આ બધા જે પ્રસંગો બન્યા હતા, એ પ્રસંગો એ સંવત 1905ની સાલમાં ગોપાળાનંદ સ્વામી પોતે જુનાગઢ પધારેલા, અને જુનાગઢ પધાર્યા હતા ત્યારે ત્યાં ભાદરાથી વશરામ ભગત અને ડોસાભાઈ એ બંને જણા ત્યાં આગળ એ સમાગમ કરવા માટે પધાર્યા હતા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ એમની પાસે આ બધા પ્રસંગો, ગુણાતીતાનંદ સ્વામીના મહિમાના પ્રસંગો, અને મહારાજે એ ગુણાતીતાનંદ સ્વામીનો જે મહિમા કયો હતો આ બધા ભાદરા ગામની અંદર, એ બધા પ્રસંગો યાદ કરીને એમની પાસે બોલાવ્યા અને કથામાં કહેવડાવ્યા, જેથી બધા સંતો, પાર્ષદો, હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાય. તો મહારાજે પ્રારંભથી જ એ પોતે આવો મહિમા એ પોતે કહેતા આવ્યા છે. અને પછી આપણે જાણીએ છીએ સંવત 1963માં જ્યારે મહારાજે પોતે ડભાણમાં યજ્ઞ આરંભ્યો, અને એ ડભાણનો યજ્ઞ ચારે બાજુથી બધા સંતો, હરિભક્તોને આમંત્રણ આપ્યું, અને બહુ જ મોટો એ યજ્ઞ થયો. એનું આપણા બધા ગ્રંથોમાં એનું વર્ણન બહુ સારી રીતે લખેલું છે. ત્યારે મહારાજે સંકલ્પ કર્યો કે આવો મોટો યજ્ઞ છે, અને યજ્ઞ કરવાનો હેતુ જ મહારાજનો એ હતો કે આ યજ્ઞમાં એમને આ મૂળજી ભક્તને દીક્ષા આપવી હતી. અને એ યજ્ઞના, ડભાણના યજ્ઞની અંદર એ મૂળજી ભક્તને એમણે દીક્ષા આપી, અને એમનું નામ પાડ્યું ગુણાતીતાનંદ. સ્વામી પણ ઘણી વખત કહેતા ને કે નંદ સાધુના એક નામના 2-3 નંદ પરમહંસો થયા, પણ ગુણાતીતાનંદ તો એક જ નામ. 500 પરમહંસોમાં ગુણાતીતાનંદ નામ તો એક જ રહ્યું. તો મહારાજે એમનું આ નામ પાડ્યું ગુણાતીતાનંદ. 3 ગુણથી અતીત, 3 ગુણથી પર એવું જે અક્ષર બ્રહ્મ જે તત્વ છે, માયાથી પર, એ જે પોતે સાક્ષાત મૂર્તિમાન પોતે અહીંયા આગળ દેહ ધારણ કરીને પોતે અહીંયા પોતે પધાર્યા છે. તો મહારાજે એમનું નામ પણ ગુણાતીતાનંદ સ્વામી પાડ્યું. અને એ વખતે પણ એમને ત્યાં આગળ જે બેઠેલા સભાની અંદર સંતો હરિભક્તો બેઠા હતા, એમને એ વખતે મહારાજે એ મહિમા કહ્યો કે આ જે ગુણાતીતાનંદ સ્વામી છે એ અમારે રહેવાનું અક્ષરધામ છે, એ અક્ષર બ્રહ્મ સ્વયં પોતે છે. એ દીક્ષા વખતે પણ મહારાજે એ સભાની અંદર સંતો ભક્તોને સ્વમુખે પોતે એ મહિમા કહ્યો હતો. કારણ કે એક જ વસ્તુ આપણે જાણીએ છીએ કે અક્ષરરૂપ થવા માટે અક્ષર બ્રહ્મની ઓળખાણ જરૂરી છે, એનો પ્રસંગ જરૂરી છે. એના પ્રસંગ થકી જ આપણને એ અક્ષર એ સ્થિતિને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, અને મહારાજનો યથાર્થ મહિમા પણ એના થકી જ આપણે સમજી શકીએ છીએ. તો મહારાજે વારંવાર પોતે આ કડી આપણને જોડી આપી છે. પંચાળાની અંદર મહારાજ પોતે બિરાજમાન હતા, અને ત્યાં આગળ મહારાજે ફૂલદોલનો ઉત્સવ ઉજવ્યો, રંગોત્સવ ઉજવ્યો. અને ત્યાર પછી મહારાજે એ બધાને સંકલ્પ કર્યો, ને મહારાજે ત્યાં આગળ તલાવડી છે ત્યાં આગળ એવી પીળી માટીના ખડા તૈયાર કરાવીને મહારાજે બધા સંતો પરમહંસોને આપ્યા કે તમે બધા તિલક કરીને આવજો. પરમહંસોને પીળી માટીના ખડા આપ્યા. પરમહંસો તો ભક્તિભાવથી લઈ ગયા. બીજે દિવસે સવારે પછી બધા પરમહંસો મહારાજના દર્શને આવ્યા, તો મહારાજે આમ જોયું તો બધાના કપાળ કોરા. મહારાજ કે કેમ મેં તમને આ પીળી માટીના ખડા આપ્યા હતા ને તિલક કરવાનું કહ્યું હતું, તો કેમ કંઈ તિલક કરીને લાવ્યા નથી? તો પરમહંસો તો કે મહારાજ અમે તો પ્રસાદી જાણીને જમી ગયા. પરમહંસો તો મહારાજ કે તમે બધા ખરા છો, ભક્તિભાવ છે, બધી વાત સાચી, પણ અમે તો આનાથી તમને તિલક કરવાનું કહ્યું હતું. ફરી પાછા મહારાજે બધાને આ પરમહંસોને આ પીળી માટીના ખડા આપ્યા, અને બીજે દિવસે સવારે બધા પરમહંસો આવ્યા તો જાત જાતના એ તિલક બધા કરીને આવ્યા. કોઈ આડું ને ઊભું ને, અને ભેસ ભડકામના તિલક એમ લખે છે. તો મહારાજ એકદમ ચમકી ગયા કે આ શું કર્યું? તો મહારાજ કે ઊભા રહો, અમે તમને અમારા તિલક બતાવીએ. પછી એમણે ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા. અમને એમના કપાળની અંદર ઉર્ધ્વપુંડ તિલક કર્યું, અને વચમાં કુમકુમનો ચાંદલો કર્યો. અને મહારાજે પછી બધાને બતાવ્યું કે જુઓ
આ અમારા તિલક, તિલક તો કપાળમાં કર્યું છે એ બતાવે છે, પણ સાથે પોતે બતાવે છે કે આ ગુણાતીતાનંદ સ્વામી એ જ અમારા તિલક છે. જેમ કોઈ રાજા હોય પોતાના કુંવરને રાજ તિલક કરી આપે તો એનો પોતાનો વારસો એને સોંપે છે. એમ જ્યારે મહારાજ પોતે પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને જ પોતાનો વારસો સોંપવાના છે એનો નિર્દેશ મહારાજે ત્યારે જ કરી દીધો કે આ જ અમારા તિલક છે, આ અમારે રહેવાનું અક્ષરધામ છે, એ અમને અખંડ ધારીને રહ્યા છે. આ બધો મહિમા મહારાજે ત્યાં આગળ પંચાણાની અંદર પણ પોતે મહારાજે પોતે આ જ્યારે આ તિલકની જે વાત થઈ ત્યારે પોતે કહી અને પોતે કહ્યું કે આખા બ્રહ્માંડમાં મારા જેવો કોઈ ભગવાન નથી, હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી. તો મહારાજે આવો અલૌકિક મહિમા ગુણાતીતાનંદ સ્વામીનો પણ પોતે કહ્યો. સંમત 1967 સારંગપુરમાં ફૂલદોલનો ઉત્સવ થયો ને અહીંયા આગળ જ રાઠોડ દાદલના ઘરની આગળ જે ફળિયું છે ત્યાં આગળ મહારાજ પોતે એ રાસ રમ્યા. રાસ રમતા જાય, હાથમાં છડી હતી અને પોતે કીર્તન ગાતા જાય અને બધા કીર્તન ગાતા જાય અને બધી વાત કરતા જાય અને એમાં સદગુરુનો મહિમાનું કીર્તન હતું. તો મહારાજે પછી પૂછ્યું કે આવા સદગુરુ કોણ છે? તો મુક્તાનંદ સ્વામીને બધા કહે કે મહારાજ એવા સદગુરુ તો આપ છો. મહારાજ કહે તમે કોઈ સમજ્યા નહીં, હું તો ભગવાન છું, પુરુષોત્તમ નારાયણ છું. એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે, એ અમારે રહેવાનું અક્ષરધામ છે. આ વાત મહારાજે એ પરમહંસોને સંતોને બધાને કરી. રાઠોડ ધાદલ તો પોતે ત્યાં સ્વયં પ્રત્યક્ષ બિરાજમાન હતા જ. અને એ રાઠોડ ધાદલે પછી સારંગપુર ગામના જ બે હરિભક્ત જસા ગોર અને નાગજી શેઠ એ લોકોને પોતે વાત કરેલી કે મને મહારાજે પોતે આ વાત કરી હતી અને મહારાજે આ રીતે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કયો હતો, અહીંયા જ આવો ઉત્સવ થયો હતો. એ બધી વાત રાઠોડ દાદલે આ જસા ગોર અને નાગજી શેઠને કરી હતી અને એના થકી શાસ્ત્રીજી મહારાજે પણ આ વાત ખરી કરી, ચોક્કસ કરી કે નહીં, શ્રીજી મહારાજે સ્વયં પોતે જ સ્વામીનો આવો મહિમા કયો કે મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી એ જ અક્ષરધામ પોતે સ્વયં છે, એ જ અક્ષર બ્રહ્મનો અવતાર છે. આ વાત સ્પષ્ટપણે મહારાજે પોતે આવી ઓળખાણ આપેલી. પંચાળાની અંદર મહારાજ પોતે બિરાજમાન હતા અને એ વખતે બધા હરિભક્તો ત્યાં પધારેલા. એમાં વંથલીના કલ્યાણભાઈ એ પણ ત્યાં પોતે આવ્યા હતા, મહારાજ સાથે ખૂબ પ્રેમથી જોડાયેલા. એટલે મહારાજે સેજે કલ્યાણભાઈને પૂછ્યું, કલ્યાણભાઈ આ ગુણાતીતાનંદ સ્વામીને ઓળખો છો? એટલે હરિભક્ત હતા એટલે સેજે સંતોનો મહિમા તો હોય એટલે એમણે કહ્યું કે હા સ્વામી, હા મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી બહુ જ તપસ્વી છે, ત્યાગી છે અને ખૂબ જ ભક્તિભાવવાળા છે. મહારાજ કે એમ નહીં, એ તો તમે ગુણ કયા વાત સાચી, પણ આ ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે. આ કલ્યાણભાઈના દીકરા જે દેવજીભાઈ, એમણે પોતાના પિતા થકી આ વાત સાંભળેલી. કલ્યાણભાઈએ દેવજીભાઈને આ વાત કરી હતી કે મને મહારાજે સ્વયં શ્રીમુખે કહ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે, એ સ્વયં અક્ષર બ્રહ્મ છે. અને દેવજીભાઈ થકી શાસ્ત્રીજી મહારાજે એ વાત સાંભળી હતી અને એ વાત પોતે ખરી કરી હતી. તો જો આવા બધા પ્રસંગો આપણે જોઈએ છીએ. ગઢપુરની અંદર મહારાજ અક્ષરઓડીમાં બિરાજમાન હતા અને ગુણાતીતાનંદ સ્વામીને બધા પરમહંસો ત્યાં આગળ મહારાજના દર્શન માટે આવેલા. અને એ વખતે તો પરમહંસોના ઉતારા ઘેલા કાંઠે હતા. ત્યાં ઘેલા કાંઠે ત્યાં આગળ ઘેલા નદીમાં સ્નાન કરી લે, ત્યાં જ પૂજા પાઠ કરીને પછી દરબારગઢમાં આવે ને મહારાજના દર્શન કથા વાર્તાનો લાભ લે. તો ત્યાં મહારાજ તો ગઢપુરમાં અક્ષરઓડીમાં બિરાજમાન હતા અને સ્વામી પોતે કૃપાનંદ સ્વામીની સાથે ત્યાં આગળ ઘેલામાં ખડખડિયા જે ત્યાં વહેતો છે, અત્યારે તો ત્યાં આગળ સુંદર મજાનો ઘાટ થઈ ગયો છે, તો ત્યાં આગળ સ્વામી પોતે સ્નાન કરવા ગયા હતા. એ પોતે સ્નાન કરતા હતા, એમાં એમનો પગ ફસાઈ ગયો ખડખડિયાની અંદર. એકદમ સાંકડો પથ્થરનો એવો ખડખડિયો એવો જગ્યા છે, આપણે એના દર્શન કરેલા ખડખડિયાના, તો એમાં સ્વામીનો પગ એમાં ફસાઈ ગયો. એટલે મહારાજ એકદમ ત્યાં બોલ્યા, હા ધીરે રહીને કાઢો પગ,
એટલે બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠા હતા કે મહારાજ આ કોને વાત કરી રહ્યા છે, કે મહારાજ તમે કોને કહો છો? ત્યાં તો મહારાજ કહે કે અરે અરે અમારો આ પગ કાઢો નહીંતર ભાંગી જશે. એટલે મૂળજી બ્રહ્મચારી બાજુમાં સેવક બેઠા હતા, એકદમ ઊભા થઈને દોડીને ત્યાં ગયા. અરે સ્વામી, અરે મહારાજ, તમે તો અહીંયા બેઠા છો, ઢોલિયા ઉપર બેઠા છો, આમાં ક્યાં પગ ફસાઈ જવાની વાત છે? ત્યારે એકદમ મહારાજ કહે કે અમારું રહેવાનું ધામ ગુણાતીતાનંદ સ્વામી, એનો પગ આ ખડખડિયામાં ફસાઈ ગયો છે. એ માંડ ધીરે રહીને બહાર નીકળ્યો. હાશ, હવે અમને નિરાત થઈ. તો આવું જો મહારાજને સ્વામી સાથેની જે એકતા અને પોતાનો આવો જે મહિમા અક્ષર બ્રહ્મનો, ગુણાતીતાનંદ સ્વામીનો, એ મહારાજ પોતે આવી રીતે વારંવાર પોતે કહેતા. મહારાજ પોતે વડતાલમાં બિરાજમાન હતા અને વડતાલની અંદર એક વખત મહારાજ પોતે બહારથી આવ્યા અને એ વખતે બરોબર ગુણાતીતાનંદ સ્વામી એ પણ મહારાજની સાથે હતા. ત્યારે પ્રસંગ એવો બનેલો કે બધા ઘણા સંતો બીમાર પડેલા. બધા બીમાર સંતો પડ્યા હોય, તેમની ગોદડીઓ બધી એ જૂની થઈ હોય ને મેલી થઈ હોય, તો હવે એને સાફ કરવાની, ધોવાની જરૂર પડી. હવે કરે કોણ? તો ગુણાતીતાનંદ સ્વામી તો અનાદિના સેવક, એ તરત ભગવાન મહિમાની મૂર્તિમાન સ્વરૂપ, એટલે તરત એ બધા પરમહંસોની આ માંદા સંતોની ગોદડીઓ બધી એમને લીધી. 18 સંતો બીમાર હતા, એ બધા સંતોની ગોદડીઓ લીધી અને પોતે ધોવા ગયા. અને ધોઈને પછી પોતે આવ્યા અને 18 ગોદડીઓ પોતાના ખભે રાખેલી. અને ત્યાં આગળ હનુમાનવાળા દરવાજે, ત્યાં આગળ બસ સ્વામી પોતે આવ્યા, ખભે ગોદડીઓ હતી અને સામે મહારાજ બરોબર આવ્યા. અને મહારાજે જોયું તો મહારાજ કહો, અમારે મને આ ગોદડીઓનું ભાર લાગે છે, અહીંથી હટાવો હટાવો. બધા કે મહારાજ તમારી ઉપર ક્યાં છે? અરે પણ ગુણાતીતાનંદ સ્વામી ઉપર છે, એ અમારે રહેવાનું અક્ષરધામ છે, કે એની ઉપરનો જે ભાર, એ ભાર અમને લાગે છે. તરત જ સ્વામીના ખભા ઉપરથી બધી ગોદડીઓ બીજા પાર્ષદોએ લઈ લીધી. અને પછી ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામી પણ સાથે હતા. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે આ સાધુને ઓળખો છો? તો બ્રહ્માનંદ સ્વામી કે હા, બહુ સારા કીર્તનો ગાય છે, તપસ્વી છે, સેવા કરે છે. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી, આ તો બધા તમે ઉપરલા ગુણ કયા, પણ આ સાધુ સાણસામાં જેમ સાપ પકડે અને એમાંથી છટકી ન શકે, એવી જ રીતે એણે અમારી મૂર્તિ 3 અવસ્થામાં ધારી રાખી છે. અમને ક્ષણ માત્ર પણ એ છોડતા નથી. આ એમની મોટપ છે. આ ગુણાતીતાનંદ સ્વામી અમારા અનાદિના સેવક છે, અક્ષર બ્રહ્મ છે. અત્યારે અમારી વાંસે જેમ લાખો માણસો ફરે છે, એમ ભવિષ્યમાં એમની વાંસે પણ હજારો માણસો ફરશે, એવો મહિમા મહારાજ એ વખતે બ્રહ્માનંદ સ્વામીને પણ પોતે સ્વયં પોતે વડતાલમાં પોતે આ કહ્યો હતો. ત્યાર પછીનો આ પ્રસંગ પણ બહુ જાણીતો છે કે જુનાગઢની અંદર ઝીણાભાઈ પંચાળાના એમને પોતાનો દરબાર, એની જે જગ્યા, એ મંદિર કરવા માટે મહારાજના ચરણોમાં ભેટ આપી અને ત્યાં આગળ મહારાજે ત્યાં આગળ મંદિર કર્યું. અને ત્યાં જુનાગઢમાં જ્યારે પ્રતિષ્ઠા કરી, એ મંદિરની પ્રતિષ્ઠા કરી, ત્યારે એ વખતે શ્રીજી મહારાજ ત્યાં હતા ને એ વખતે કુરજી દવે, એ જે પીપળાના હરિભક્ત, એ પોતે ત્યાં આવેલા અને પોતે રામાનંદ સ્વામીના ભક્ત હતા. અને પૂર્વનો પ્રસંગ એવો છે કે જ્યારે રામાનંદ સ્વામી ભુજ હતા અને કચ્છમાંથી પોતે અહીંયા પીપળાણા પધારવાના હતા, ને આપણે જાણીએ છીએ નીલકંઠ વર્ણી એ વખતે લોજની અંદર ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં પોતે રોકાયા હતા અને રામાનંદ સ્વામીના દર્શન માટે જ રોકાયા હતા કે રામાનંદ સ્વામી આવે તો હું દર્શન કરું અને પછી હું આગળ જાઉં, એવો વિચાર નીલકંઠ વર્ણીના મનમાં હતો. અને આપણે જાણીએ છીએ નીલકંઠ વર્ણીએ પણ પત્ર લખીને મોકલેલો રામાનંદ સ્વામી ઉપર કે આપ અહીંયા પધારો ને અમને દર્શન આપો. તો કુરજી દવે જ્યારે કચ્છમાંથી પાછા આવ્યા ને એમણે સમાચાર આપ્યા કે બસ હવે રામાનંદ સ્વામી ત્યાં કચ્છમાંથી પીપળાણા પધારવાના છે ને આપણે બધા અહીંથી લોજથી ત્યાં પીપળાણા જવાનું છે. આવા સારા સમાચાર આવ્યા એટલે બધા સંતો ખૂબ રાજી થઈ ગયા. કહો હવે ગુરુના દર્શન થશે, રામાનંદ સ્વામી સ્વયં પોતે પધારી રહ્યા છે. એટલે બધા કંઈ ને કંઈક વસ્તુ, આ કુરજી દવે એ તો બ્રાહ્મણ એટલે તરત એમને કંઈક ને કંઈક બધા ભેટ આપવા મળ્યા. કોઈ ખેસ આપે,
કે બીજી કંઈ વસ્તુ આપે, એ બધા ભેટ આપવા માંડ્યા વધામણાના, કે લો તમે બહુ સારા સમાચાર આપ્યા તો આ વધામણીની ભેટ. એ વખતે નીલકંઠમણી પોતે ત્યાં હતા, એમને પણ આ સમાચાર આપ્યા, એ પણ બહુ રાજી થયા. તો એમણે એમને કહ્યું હતું એ વખતે કે અમારી પાસે તો બીજું કંઈ છે નહીં, પણ અમે તમને અમારું અક્ષરધામ આપીશું. એટલે કુરજી દવેને થયું કે આ શું અક્ષરધામ આપવાની વાત કરીએ, શું અક્ષરધામ? એ વખતે એ કંઈ સમજ્યા નહીં. પણ જ્યારે અહીંયા જુનાગઢમાં પ્રતિષ્ઠા થઈ અને એ વખતે કુરજી દવે પણ ત્યાં હાજર હતા, અને ત્યારે મહારાજે કુરજી દવેને બોલાવ્યા કે કુરજી દવે, તમને યાદ છે તમે આ રામાનંદ સ્વામીના સમાચાર લઈ આવ્યા ત્યારે અમે તમને કહ્યું હતું રાજી થઈને કે અમે તમને અમારું અક્ષરધામ ભેટ આપીશું. તો જો આ ગુણાતીતાનંદ સ્વામી છે એ અમારું અક્ષરધામ છે, રહેવાનું અક્ષરધામ છે, એ અમે તમને આ સૌરાષ્ટ્ર દેશના ભક્તોને ભેટ આપીએ છીએ. આ અમારું અક્ષરધામ છે, એમાં તમે જોડાશો તો તમે પણ અક્ષરધામ પામશો અને અમને પામશો. આ મહિમા મહારાજે કુરજી દવેને ત્યાં આગળ જુનાગઢની પ્રતિષ્ઠા વખતે પોતે વાત કરી અને પોતે કહ્યું કે સૌરાષ્ટ્ર દેશના સત્સંગીઓને અમે બહુ યથાર્થ સુખ આપી શક્યા નથી. મહારાજનું વધુ પડતું વિચરણ કચ્છમાં, ચરોતરમાં અને અહીંયા આગળ કાઠિયાવાડમાં વિશેષ થયું છે, સૌરાષ્ટ્ર દેશમાં ઓછું થયું છે. એટલે મહારાજે પોતે સહેજે કહ્યું કે સૌરાષ્ટ્ર દેશના સત્સંગીઓને અમે યથાર્થ સુખ આપી શક્યા નથી, તેથી અમારું સર્વસ્વ એવું આજે અક્ષરધામ એ આજે અમે સૌરાષ્ટ્ર દેશના સત્સંગીઓને કૃષ્ણાર્પણ કરીએ છીએ. એમ કહીને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો આવો અલૌકિક મહિમા પોતે કહ્યો હતો. જ્યારે જુનાગઢનું મંદિર નિર્માણ થતું હતું ત્યારે જુનાગઢના નવાબે પણ મહારાજને કહ્યું હતું કે મહારાજ તમે અહીંયા મંદિર કરો છો, પણ અહીંયા તમે રહેજો અને તમે ન રહો તો તમારા જેવા ફકીર રાખજો. એવી વાત નવાબે પોતે કરી હતી. ત્યારે મહારાજે નવાબને પણ આ પ્રતિષ્ઠા વખતે પોતે વાત કરી, દેખો કે હમ સરીખા ફકીર એ આ ગુણાતીતાનંદ સ્વામી છે, અમારું રહેવાનું અક્ષરધામ છે, એ અમારું જ સ્વરૂપ છે, એને અમે અહીંયા રાખીએ છીએ, તો એના દર્શનને સમાગમ કરશો. એમ નવાબને પણ પોતે મહારાજે જ પોતે સ્વમુખે આવી ઓળખાણ આપી. સંવત 1885ની સાલમાં શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધનનો દિવસ, મહારાજ પોતે અક્ષરવડીમાં બિરાજમાન હતા. ને આપણે જાણીએ છીએ મહારાજે પછી ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંત નિમ્યા હતા, અને ગુણાતીતાનંદ સ્વામી પછી જુનાગઢથી મહારાજના દર્શને અહીંયા ગઢપુર આવ્યા. હવે તો મહારાજ પોતે અક્ષરવડીમાં બિરાજમાન હતા, સાથે એમના સેવક પત્રલેખનમાં જે હંમેશા સાથે રહેતા શુકમુનિ એ પોતે સાથે બિરાજમાન હતા. અને આ તો જુનાગઢ મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી એ પોતે આવ્યા. એટલે સે જે મહંત છે એને આદર આપવો જોઈએ. એટલે જેવા ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અક્ષરવડીમાં, એટલે શુકાનંદ સ્વામી ઊભા થઈ ગયા. શુકાનંદ સ્વામી ઊભા થયા અને કહ્યું કે કંઈક આસન લાવીને આપું જેથી ગુણાતીતાનંદ સ્વામી એની ઉપર બેસે. એટલે મહારાજે કહ્યું, શુકાનંદ સ્વામીને પૂછ્યું કે શુકાનંદ સ્વામી કેમ ઊભા થયા, શું શોધો છો? કે શુકાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, આ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મંત એ પોતે સ્વયં પધાર્યા છે, એના માટે આસન શોધું છું. તો મહારાજ કહે કે એમની મોટપ આસનથી નથી, અમારી મોટપ જેમ અનાદિકાળથી છે, અનાદિની છે, એમાં ગુણાતીતાનંદ સ્વામીની મોટપ પણ અનાદિની છે. એ અનાદિ અક્ષરધામ સ્વયં છે, અમારે રહેવાનું ધામ છે, અક્ષર બ્રહ્મ સાક્ષાત છે. એ મહિમા શ્રીજી મહારાજે શુકાનંદ સ્વામીને પોતે સ્વમુખે કહેલો. તો જો આવી રીતે મહારાજ જ્યારે જ્યારે આવા પ્રસંગો બનતા ત્યારે હંમેશા પોતે આ સ્વામીનો આવો મહિમા એ પોતે કહેતા, જેથી બધાને સ્વામીનો આવું સાચું સ્વરૂપ ઓળખાય. જુનાગઢમાં સ્વામી એક વખત પોતે બિરાજમાન હતા અને ઠંડીના દિવસો હતા, અને ઠંડીની અંદર પોતે સગડી રાખીને તાપતા હતા. એ પોતે ગરમી આવે એટલા માટે એકદમ તાપ વધી ગયો સગડીનો, અને ગુણાતીતાનંદ સ્વામીને એકદમ ગરમી થઈ ગઈ. મહારાજ આ બાજુ જુનાગઢમાં ગઢપુરમાં બિરાજમાન હતા, અક્ષરવડીમાં બિરાજમાન હતા, અને એકદમ એમને પણ ગરમી લાગી ગઈ. તરત એકદમ બોલવા લાગ્યા, ઓહ મને બહુ ગરમી થાય છે, ટાઢા પાણી લાવો, અમારે સ્નાન કરવા છે, અમારે સ્નાન કરવા છે.
તો મોટી બા ત્યાં સેવામાં હતા, અમને કહ્યું કે મહારાજ તમે તો અહીંયા અક્ષરોડીમાં છો, અહીંયા કંઈ જ ગરમી નથી, અહીંયા તો તમે અહીંયા આગળ અક્ષરોડીમાં ઢોલિયા પર બિરાજમાન છો, અહીંયા ક્યાં ગરમી છે? ત્યારે મહારાજ કે અમારા શરીર તપી ગયા છે. જુનાગઢની અંદર અમારું રહેવાનું જે અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી, એમને ગરમી લાગી ગઈ છે, તમને અમને ઠંડા પાણી લાવી આપો. અને પછી તો ઠંડુ પાણી મંગાવ્યું, મહારાજે સ્નાન કર્યું. મહારાજ કે હાશ, હવે અમને નિરાત થઈ. તો જો ગુણાતીતાનંદ સ્વામી સાથેની આવી એમની એકાત્મતા, એકરૂપતા, એ પણ મહારાજ પોતે વારંવાર આવી રીતે બતાવતા. અને મોટી બાને પણ એ વખતે એમણે આવી રીતે મહિમા પોતે કહ્યો હતો. મહારાજ એક વખત કારિયાણીમાં માચા ખાચરના દરબારમાં બિરાજમાન હતા, અને ત્યાં એકદમ પોતે અચાનક ઝબકીને જાગ્યા. હા એકદમ બોલીને હાથ ઊંચો કર્યો. એટલે તરત જ સેવક હતા જાગી ગયા કે મહારાજ શું છે, તમે કેમ હાથ ઊંચો કર્યો, કેમ ઝબકીને જાગી ગયા? મહારાજ કે અમારું ધામ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે વંથલી જાય છે, ને એમને ઠેસ વાગી, એમને ટેકો આપવા માટે મારો આ હાથ મેં અદ્ધર કર્યો છે. તો જો આવી રીતે વારંવાર પ્રસંગોપાત મહારાજ પોતે આ બધો મહિમા કહેતા. એક વખત મહારાજે બધા પરમહંસોને ભેગા કર્યા અને કહ્યું કે બધા પોતપોતાની સામર્થ્ય કહો, પોતાની સામર્થ્ય જે હો એ બધા વર્ણન કરો. ત્યારે બધા પરમહંસો પણ પોતાની સામર્થ્ય કહેવા કોઈ તત્પર તો ના થાય, એવા કોઈ અભિમાની તો કોઈ હતા જ નહીં. બધા જ પોતે જાણતા હતા, મહારાજનો મહિમા જાણે, દાસભાવ દરેકના અંતરમાં હતો. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું કે મહારાજ આપ કહો છો, આપના પ્રતાપે ગમે તેવો માણસ હોય, માર કરતો આવતો હોય, અતિશય ક્રોધી થઈ ગયો ને મારવા તત્પર થઈ ગયો હોય, તો પણ આપના પ્રતાપે એને સહેજે હું શાંતિ પમાડી દઉં અને એને શાંત થઈ જાય, એવો આપના પ્રતાપે એવી સામર્થ્ય છે. એમ મુક્તાનંદ સ્વામીએ વાત કરી. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આપના પ્રતાપે ગમે તેવો મોટો કવિ આવી જાય, રસ અલંકારનો જાણકાર હોય, કાવ્ય બનાવવામાં પણ બહુ નિષ્ણાત હોય, તો પણ કે મારી સાથે કાવ્ય બનાવવામાં એ પહોંચી શકે નહીં. નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ આપના પ્રતાપે બ્રહ્મા જેવો પંડિત આવે તો પણ એ મને જીતી શકે નહીં, એની સાથે હું શાસ્ત્રાર્થ કરી શકું. ગોપાલ સ્વામી કે મહારાજ આપના પ્રતાપે સમગ્ર બ્રહ્માંડના નાડી પ્રાણ હું ખેંચી લઉં અને બધાને સ્થિર કરી દઉં. આ બધી વાત કરી ત્યારે બ્રહ્માનંદ સ્વામી, એ તો આમ પાછા રમુજી ખરા ને, બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, એ કંઈ બોલ્યા નહીં. એમણે બ્રહ્માનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારો મહિમા શું છે, તમારી સામર્થ્ય શું છે? મારા તો તમારા બહુ વખાણ કરે છે, તો તમે તો કહો. ત્યાં મહારાજ જ સીધું બોલવા લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામીને કહેવાનું જ ન રહ્યું. મહારાજ કહે એમની સામર્થ્ય તો અપાર છે, એ અમારે રહેવાનું અક્ષરધામ છે. અત્યારે નહીં જણાય, પણ જ્યારે અમે નહીં હોઈએ ત્યારે તમને એની સામર્થ્ય જણાશે. અને જેમ અમારી પાસે લાખો માણસો ફરે છે, એમ એમની પાસે પણ લાખો માણસો ફરશે, એનામાં ખેંચાશે, એ તમે બધા આગળ ભવિષ્યમાં જોશો. તો જો આ રીતે બધી વાત મહારાજે કરી. 1883માં પ્રબોધિની એકાદશી હતી ગઢપુરની અંદર, અને મહારાજે બધાને પંચવર્તમાનના નિયમની વાત કરી. અને પછી કહું કે બધા એકબીજાના જામીન થાવ. તો બધા સંતો એકબીજાના જામીન થયા કે નહીં, હું આનો જામીન થઉં છું, આ પંચવર્તમાન યથાર્થ પાડશે. ત્યારે એ વખતે પણ બ્રહ્માનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારા જામીન કોણ? એ વખતે મહારાજે તરત જ બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી એમના તો અમે નિરંતરના જામીન છીએ. તો જો આવું વારંવાર મહારાજે સ્વમુખે પોતે જ ગુણાતીતાનંદ સ્વામીનો આવો મહિમા કયો છે, આવું પોતાનું રહેવાનું અક્ષરધામ છે, એ વાત પોતે કરી છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે મહારાજે પોતે દિવ્ય લીલા, પોતાની આ લીલા, મનુષ્ય લીલા સંકેલી લીધી અને પોતે આ દિવ્ય દેહનો ત્યાગ કરીને અક્ષરધામ વાસી થયા, અને એ વખતે બધા પરમહંસો હરિભક્તો બધા ગઢપુર પોતે આવેલા, અને પછી મહારાજના એ દિવ્ય વિગ્રહનો અગ્નિ સંસ્કાર કર્યા ત્યાં લક્ષ્મીવાડીની અંદર. અને પછી ગુણાતીતાનંદ સ્વામી પોતે બહિર્ભૂમિ જતા હતા, અને એ વખતે એમને વિચાર આવ્યો કે આ જે લીલી ધ્રો છે એનું જીવન જળ છે, આપણું જીવન તો મહારાજ એ ગયા. તરત જ ગુણાતીતાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ. મહારાજ પોતે ત્યાં પ્રગટ થયા
અને એમણે કહ્યું કે હું ક્યાં ગયો છું, હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. અને આ જ ગુણાતીત કહેતા એ રહેવાનું અક્ષરધામ છે મહારાજનું, એમાં અખંડ મહારાજ પોતે બિરાજમાન છે. અને અક્ષરધામની અંદર પણ પોતે સેવક રૂપે પણ મહારાજની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન છે. અહીંયા પૃથ્વી લોક ઉપર પણ મહારાજની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન છે. અને એ જ ગુણાતીતાનંદ સ્વામી એની દિવ્ય પરંપરા, એ ગુણાતીત પરંપરા આજે પણ ચાલુ છે. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ અક્ષરનું આ મૂર્તિમાન સ્વરૂપ આપણી સમક્ષ બિરાજમાન છે. આપણને એનો યોગ થયો છે. તો આપણને આવો મહારાજે આવો યથાર્થ મહિમા સમજાવ્યો છે ગુણાતીત સંતનો. મહારાજનો મહિમા ગુણાતીતાનંદ સ્વામી સમજાવે અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા મહારાજ સમજાવે છે. તો આ બંને સ્વરૂપોનો યથાર્થ મહિમા આપણે સમજી શકીએ. આ બંને સ્વરૂપોની પ્રાપ્તિ આપણને સદેહે થઈ છે, એ આપણા મોટા ભાગ્ય છે. તો આપણે પણ એમના આ પ્રસંગ થકી, એમના સમાગમથી આપણે પણ